વારાણસીમાં ગંગાના કિનારે દેવ દિવાળીની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા. ભારતના સૌથી પ્રાચીન અને પવિત્ર શહેરમાંનું એક વારાણસી દેવ દિવાળીનો ઉત્સવ ત્યાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. આ પવિત્ર પ્રસંગે માં ગંગાના કિનારે આવેલા 84 ઘાટ અને 700 મંદિરોમાં 25 લાખ દીવા ઝગમગી રહ્યા હતા, જેનાથી સમગ્ર શહેર પ્રકાશમય બની ગયું હતું. દેવ દિવાળી જે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે એ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા છે કે આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરીને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવે છે. આ પવિત્ર પ્રસંગે વારાણસીના ઘાટો પર ભક્તો અને પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. આ વર્ષે 8 ઘાટ પર લગભગ 60 મિનિટ સુધી આતશબાજી કરવામાં આવી, જેનાથી આકાશ રંગબેરંગી પ્રકાશોથી ઝગમગી ઉઠ્યું. આ દ્રશ્યને જોવા માટે હજારો લોકો એકત્રિત થયા હતા. આતશબાજી બાદ લેસર શોનું આયોજન કરવામાં આવ્યું, જેનાથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. લેસર શોમાં વારાણસીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને દર્શાવતી ઝાંખીઓ રજૂ કરવામાં આવી. ઉજવણી દરમિયાન ઘાટો પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું. ભક્તિ સંગીત, નૃત્ય અને નાટકો દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવ્યું. આ ઉપરાંત ગંગા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો દીવાઓને ગંગા નદીમાં વહાવી દેવામાં આવ્યા, જેનાથી નદીનું પાણી દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. દેવ દિવાળીનો આ ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે. આ પ્રસંગે લોકો એકત્રિત થાય છે, એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ભોજનનો આનંદ માણે છે. વારાણસીમાં ઉજવાતી દેવ દિવાળી તેના વિશાળ પ્રભાવ અને ભવ્યતાને કારણે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.